વિક્રમ સંવત 2082 ફાગણ વદ સાતમ, તારીખ 10/3/2026 મંગળવાર. ચોવીસમાં પૂર્ણ 30માં તરંગમાં આપણે સૌ કોઈએ ભગવાન શ્રી હરિએ આપણને જે દિવ્ય ભાવે ભગવાનને ભગવાનના સંત ભક્તનું મહાત્મય સમજીને એના ભેળા રહીને આત્યંતિક કલ્યાણ માટેનું સાધન કરી લેવું, એ અવસરનું મૂલ્ય મહારાજે આપણને કોઈને સમજાવ્યું છે ને તે અવસર છે આ વર્તમાન કાળમાં આપણને જે મળ્યો ને તે છે. જો પ્રગટ ભગવાન આમ પૃથ્વી ઉપર મનુષ્ય સ્વરૂપે બિરાજતા હોય અને દિવ્ય ભાવ જો ન હોય તો એ પરમાત્માની વિશે પણ આપણને મનુષ્ય ભાવ પઠાય. ભગવાન શ્રી હરિ ગઢપુરમાં બિરાજતા મહારાજ બધા સંત ભક્તોને, આવનાર સંઘના બધા ભક્તોને ખૂબ જ દિવ્ય દર્શન દાન આપતા, પીરસીને જમાડતા. અને મહારાજ સંત હરિભક્તોનો મહિમા કહી અને સૌના હૃદય ભક્તિથી ખૂબ જ વિનાશવાળા કરતા હતા. તો ઘણા ભક્તોને એવા સંકલ્પ થતા તો કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે સંતો હરિભક્તોને પીરસતા હોય ત્યારે તો માણસ જેવા લાગે છે, અને સભામાં બેઠા હોય અને કોઈના સંકલ્પ અંતર્યામી પણ જાણીને એના સંકલ્પ પ્રમાણે એનું નામ દઈને બોલાવીને વાત કરતા હોય ત્યારે ભગવાન જણાય છે. અને જ્યારે પોતાના સખાઓની સાથે હાસ્ય વિનોદ કરતા હોય ત્યારે પાછા મનુષ્ય દેખાય છે. કોઈને શિક્ષા કરતા હોય, કોઈને વઢતા હોય, ખીચતા હોય ત્યારે મનુષ્ય દેખાય છે. અને જ્યારે કોઈને સમાધિ કરાવીને પોતાનું અક્ષરધામનું દર્શન કરાવતા હોય યા તો લોકાંતરનું દર્શન કરાવતા હોય ત્યારે પાછા ભગવાન જણાય છે. આવા ઘણા બધાને સંકલ્પ થતા અને ઘણા બધા એવા મુક્ત પુરુષો હતા કે જેને ભગવાન શ્રી હરિની વિશે અખંડ દિવ્ય ભાવ રહેતો હતો. ચાહે તે મનુષ્ય ચરિત્ર મહારાજ કરે અને ચાહે તો દિવ્ય ચરિત્ર કરે. ક્યારેક મનુષ્ય ભાવે નિર્બળતા બતાવે ને ક્યારેક એટલું બધું મહારાજ સામર્થ્ય બળ ને તેજનું દર્શન કરાવે. પણ પ્રત્યેક મહારાજની આ લીલામાં એવા મહારાજના મહાભક્તો હતા, ગ્રસ્તાશ્રમમાં, ત્યાગાશ્રમમાં, ભાઈઓમાં કે એને સદાય અખંડ ને અખંડ દિવ્ય ભાવ રહેતો હતો. ઘણા બધા એને મહારાજ ભોજન જમવા બેઠા હોય ને ઘણું બધું ભોજન જમી જાય ત્યારે મનુષ્ય જેવા જણાતા હતા. તો ઘણા બધાને એ જ દિવ્ય ભાવનો દર્શન કરી અને ભગવાનને વિશે દિવ્ય ભાવનું દર્શન થતું હતું. શા માટે? તો કે પરમાત્મા સિવાય આટલું બધું ભોજન કોઈ ન કરી શકે. તમે 20 કિલો 40 કિલો સાકર જમી જાય મહારાજ, કે માણસથી થાય? અને હરિભક્તો દર્શન કરવા માટે આવ્યા હોય તો ઓલા શ્રીફળ મૂકે તે મહારાજે માંથી સારું મોટું શ્રીફળ આમ લઈ ખખડાવી અને હાથમાં આમ પકડીને આમ દબાવે. દડો જેમ દબાવ્યું ને આપણે એમ જ બોલો, તો આમ દબાવીને નારિયેળ ફોડી નાખે મહારાજ. અને એમાંથી ટોપરું કાઢીને બેઠા બેઠા મહારાજ પર સભા હોય છે જમીન. હલો સાકરનો પડો આવ્યો હોય તો એ ખોલી અને સાકર અને ટોપરું બે મહારાજ જમતા હોય.
ઘણી વાર મહારાજ રમત રમતમાં ડોલિયા ઉપરથી ઊભા થાય એટલે શ્રીફળનો ઘણો બધો ઢગલો પડ્યો હોય. તે શ્રીફળ મહારાજ પોતાના ચરણથી પાટું મારી અને ઢગલો પડ્યો હોય તો એને જુદા જુદા વેર વિખંડ કરી નાખે. અને પછી તે શ્રીફળ ઉપર મહારાજ ચરણ પોતાનો દબાવી આમ સહેજ દબાવે તો પટ દઈને શ્રીફળ ફોડી નાખે. તેમ કરીને બધા શ્રીફળ મહારાજ ફોડી નાખે. આવું પણ મહારાજ ઘણી વખત સામર્થ્ય અને દિવ્ય ભાવ બતાવતા, દર્શન આપતા. બહેનોને સંકલ્પ થાય મહારાજના દર્શન કરવા માટેનો, મહારાજની અલૌકિક મૂર્તિનું ધ્યાન ભજન અને દર્શન કરવાનો સંકલ્પ થાય અને ત્યારે મહારાજ બહેનોની સભામાં પ્રગટ થઈ અને દિવ્ય મહારાજ એવું દર્શન આપતા કે આખી મૂર્તિ મહારાજની તેજથી આમ ઝળહળતી હોય મૂર્તિ. અને જે ઓરડામાં બહેનો બેઠા હોય, ઓસરીમાં બેઠા હોય, ફળિયામાં બેઠા હોય અથવા કોઈ જાયગામાં બેઠા હોય તો મહારાજના ફરતા એવો તેજ પુંજનો ગોળો, એટલું બધું તેજ, પ્રકાશ દોડું શીતળ, અને એ પૂર્ણિમાના ચાંદની જેવું શીતળ તેજ, અને એના મધ્યે મહારાજ પોતે વરદસ્ત ડોળી અને બહેનોને મહાદિવ્ય દર્શન આપતા હોય ને મહારાજનું મુખકમળ તમે જોવો ને તો એટલું બધું પ્રફુલ્લિત હોય. સરસ મજાના કમળના પુષ્પ ખીલા હોય એવું મહારાજનું ખીલતું મુખ કમળ અને વિશાળ મહારાજના નેત્રમાંથી એવું પ્રેમનું અમૃત નીતરતું હોય ને દર્શન કરીને બહેનો બધા આભા બની જતા. કોઈની સમાધિ થઈ જતી, પૂતળા જેવા થઈ જતા. દિવાલમાં ચિત્ર હોય ને એવા ચિત્રમાણ જેવા થઈ જતા. ઉભા પુષ્પનો દડો હોય અથવા નારંગીનું કે કેરીનું ફળ હોય તો મહારાજ ઉભા તે ફળ ઉસાડી અને હાથના લટકા કરીને મહારાજે ફળ ઝીલતા હોય ને ઉછાળતા હોય ને ઝીલતા હોય, ઉછાળતા હોય ને ઝીલતા હોય. અને એ તેજ પુંજના ગોળામાં મહારાજની એવી સરસ મજાની મૂર્તિ, મસ્તક ઉપર મહારાજે સફેદ સાફો ધારણ કર્યો હોય, ઝીણું એકદમ કાપડા હોય અને એવી સરસ મજાની સાફાની શોભા હોય. એમાં ગુલાબી કલરની સરસ મજાની કલંગી પરમહંસોએ લગાવી હોય અને ચમેલીના ને જોઈના અને મોગરાના પુષ્પના તોડા લટકતા હોય. બંને કાન ઉપર ગુલાબના ગુચ્છ ખોઈશા હોય. કંઠમાં સોનાની ઉતરી સરસ મજાની 5-25 તોલાના વજનદાર મહારાજે ધારણ કરી હોય. બંને હસ્તકમળના કાંડામાં સરસ મજાની પહોંચીઓ સોનાની મહારાજે ધારણ કરી હોય. બંને અંગૂઠા અને 8 આંગળીઓમાં વેઢ વીંટીઓ ધારણ કરી હોય. અજાન બાહુ મહારાજનું સ્વરૂપ અને સફેદ અંગરખું મહારાજે ધારણ કર્યું હોય. એ અંગરખામાં ઝીણી સરસ મજાની તારોલિયા જેવી સોનાની પૂદડીઓ જડી હોય અને અંગરખાની કાંસ એવી સરસ મજાની હીરકોર
એની દોરીથી બાંધેલી હોય અને એ હું જ સફેદ મહારાજે ધોતિયું ધારણ કર્યું હોય, ધોતિયાની કોર એ સોનાના તારથી ગૂંથેલી હોય અને બંને ચરણમાં સોનાના પતરાથી મઢેલી સરસ મજાની મોજડીઓ મહારાજે ધારણ કરી હોય ને હાથમાં નેત્રણી સોટી હોય. આવું મહારાજનું દિવ્ય દર્શન તે તેજના ગોળામાં આ બહેનોને કલાકોની કલાકો સુધીની સમય સુધી દર્શન દાન મહારાજ આપતા થતું. ને એટલો બધો આનંદ આવતો, એટલો બધો આનંદ આવતો, એટલો બધો આનંદ આવતો ને સુખ આવતો. અને એ જ શ્રી હરિ એ પોતાના સામર્થ્યનો સંકોચ કરે અને ત્યારે મહારાજ મનુષ્ય જેવા થઈને બહેનોની સામે ઊભા હોય. જીવબા લાડુબા આદિકને કહે કે અમે ક્યારના આવીને ઊભા છીએ, તમે કંઈ માણસ છો કે શું છો, કંઈક સમજાતું નથી. મહારાજ કે સાધારણ માણસ હોય ને પોતાને ઘેર કોઈ આંગતું આવ્યો હોય તો તુરત એને પાણીનું પોસે, ભોજનનું પોસે, એને બેસવા માટે ખાટલો આપે અથવા તો માચી આપે કે ખુરશી આપે. અને તમે લોકો અમને પૂછતાય નથી કે મહારાજ કે અમને ભૂખ કેટલી લાગી છે, કે રહેવાતું નથી ને એટલી બધી કડકડીને ભૂખ લાગી છે ને પેટમાં દાહ બળે છે. મહારાજ કે બધા હાથમાં લઈને માળાઓ લઈ લઈને બધું બેઠી છું બાઈઓ, તે કાંઈ વિવેક તો શીખો, અમને કાંઈક ભોજનનું તો પૂછો. મહારાજ કહે અરે મહારાજ, અમે તો તમારા દર્શનમાં એ સુખમાં એ આનંદમાં બધું ભૂલી ગયા મહારાજ. લો એમ કરી અને મહારાજને બાસો ઢાળી દે. મહારાજ બિરાજમાન થાય અને બધી જ બહેનો મહારાજ માટે પછી એક વસ્તુ ભોજન લાવે. મોટો થાળ મહારાજની પાસે મૂકે, મોટા મોટા વાટકા મૂક્યા હોય, એમાં મોટી ચમચી મૂકી હોય અને કોઈ બેન મહારાજ માટે કંસાર લાવે, કોઈ ચૂરમું લાવે, કોઈ વાટી ભરીને ઘી લાવે. એ કંસારમાં અને ચૂરમામાં ઘી પીરસે. મહારાજ પોતાના 2-4 આંગળાથી એ ચૂરમો ને કંસાર મહારાજ એવું છોડીને એક રસ કરે. કોઈ કઢી લાવીને વાટકામાં પીરસે, કોઈ ખીચડી લાવીને પીરસે, કોઈ ભાત બનાવ્યો હોય તો લાવીને પીરસે, કોઈ સરસ મજાના ઘીમાં જબોરી અને ફુલકા બનાવ્યા હોય એને મહારાજને લાવીને પીરસે, કોઈ પૂરણપોળી ઘીમાં જબોરીને આમ નીતરતી હોય પૂરણપોળી ઘીથી, આ એવી પૂરણપોળી મહારાજને પીરસે. કોઈ સરસ મજાનું શાક બનાવીને લાવ્યા હોય ને એવી સરસ મજાની સુગંધ આવતી હોય શાકમાં. કોઈ મહારાજ માટે રીંગણાનો ઓળો બનાવ્યો હોય, દેશી એટલે કે અડાયા છાણા અને લાકડામાં એ રીંગણાને શેકા હોય, બહુ ધીમા તાપે શેકા હોય અને એનો ઓળો બનાવ્યો હોય ને એવી સુગંધ આવે ઓળામાં અને એવી મીઠાશ હોય એવો એ રીંગણાનો ઓળો પીરસે. ને કોઈ મરિયાનું શાક લાવ્યા હોય લીલા ચણાનું, એ મહારાજને પીરસે. ને કોઈ સરસ મજાનું દહીં, દાણા જીરું અને શેકેલા જીરાનો પાવડર એમાં નાખી, થોડુંક મીઠું પાવતું નાખી અને દહીં લાવીને મોટો કટોરો ભરીને મહારાજ પાસે મૂક્યો હોય. કોઈ પાણીનો બખોરો લાવે, કોઈ પાણીનો લોટો ભરીને લાવે. એવું સરસ મજાનું શીતળ અને ઠંડુ મીઠું જળ હોય અમૃત જેવું. કોઈ બહેનો વીંજણો લઈ અને મહારાજની પાસે ઊભા મહારાજને વીંજણો લઈને પવન દોડતા હોય. આમ ભગવાન શ્રી હરિને ભાવથી જમાડતા મહારાજ ગ્રાસે પછી જમતા હોય. આવું જ્યારે દર્શન થાય ત્યારે કોઈને મનુષ્ય દેખાય પાછા, ફરી પાછા જમતા જાય.
એવલો દૂધ પાક ને અથવા ખીર બનાવી હોય, તે મહારાજ પોતે ખીર જમતા હોય તે આમ અંદરથી કોળીઓ ખીરનો લે અને રેલા બધા મહારાજના હાથે આમ ઉતરતા હોય તો લાંબી જીભ કરી અને ઠેઠ કોણીએ જીભ ઉડાડી મહારાજ ચાટતા જતા હોય. વળી પાછું મહારાજે પિતાંબર પહેર્યું હોય ને પિતાંબર ઓઢ્યું હોય અને એ પિતાંબર ઉપર જમતા જમતા વળી ઓલે શાકનું ફીંડવું પડે ને અથવા દૂધનો રેલો પડે ને એ પાછો પિતાંબરનો આમ છેડો લઈને મહારાજ લાંબી જીભ કરીને આમ ચાટતા જતા હોય. આવો દર્શન થાય ત્યારે કોઈ કોઈને મનુષ્ય જણાય અને એને દર્શન કરી અને કોઈને દિવ્ય ભાવ આવે કે વાહ વાહ, પ્રભુ તો જો કેવી અદ્ભુત લીલા કરે છે. અને કોણીએ ઠેઠ પ્રભુની જીભ અડે છે અને એ દૂધ પાકના અને ખીરના રેલા ઉતરેલા મહારાજ ચાટે દૈનો દૈનો. એમ કોઈને દિવ્ય ભાવે દર્શન થતું હતું. એટલે આના ઉપર આધાર છે. બુદ્ધિ ઉપર દિમાગ ઉપર આધાર છે. ભગવાન હે નહીં, સંત હે નહીં, ચેષ્ટા હે નહીં, પરંતુ બુદ્ધિ ઉપર આધારિત છે. કોઈને દિવ્ય ભાવે દર્શન થાય ને કોઈને મનુષ્ય ભાવ પર થાય. એમાં જે દિવસે ભગવાન કે મોટા સત્પુરુષ હોય અને એની આવી કોઈ પણ ચેષ્ટામાં મનુષ્ય ભાવ પઠાય અને એ મનુષ્ય ભાવને જેમ કડવી દવા ગળવાના બદલે ચાવે માણસ, ત્યારે જેમ જેમ ચાવે ને તેમ જીભ કડવી થતી જાય ને ગળું કડવું થતું જાય. એટલે દવા હોય ને કડવી એ ચવાય નહીં કોઈ દિવસ, એને ગળી જવાય. પડ દઈને આંખો વીંચીને ગળી જવાય પાણીનો ઘૂંટડો પીને. પણ ચાવે તો જીભ ને ગળું બધું કડવું કડવું કરી નાખે. એમ ભગવાનનું દર્શન, ભગવાનના એવા મોટા સત્પુરુષ એનું દર્શન માઇક ભાવે જો કરે ને તો બધું કડવું કડવું થઈ જાય. અને પછી એ ચિંતન થયા કરે તે કડવું કડવું જ રહે આખો દિવસ. આંખે કડવી થઈ જાય, વિચારો કડવા થઈ જાય, સંકલ્પો કડવા થઈ જાય. આંખ કડવી એટલે હું ખબર, બધું ખરાબ જ દેખાય. પછી કાને કડવા થઈ જાય એટલે નેત્રા અવગુણ જ પછી સંભળાય. બોલાય નકરા અવગુણ, જીભે કડવી થઈ જાય. માટે ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે, લોયાનો 18મો વચનામૃત આપણી કથા ચાલી રહી છે. ગઈકાલે આપણે 100 ચોપાઈ સુધીની કથા લીધી હતી. 101મી ચોપાઈમાં અત્યારે પ્રવેશ કરીએ છીએ. એમાં મહારાજ કહે છે કે જેટલો દિવ્ય ભાવ થાય એટલો જ નિશ્ચય કહેવાય ભગવાનનો, અને જેટલો દિવ્ય ભાવ રહે એટલો જ ભગવાનના સંત અને ભક્તનો મને તમને નિશ્ચય કહેવાય. અખંડ દિવ્ય ભાવ રહે તો પરિપૂર્ણ નિશ્ચય છે, અને એના નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ થવાનો કોઈ સંભવ નથી, કોઈ અવકાશ ન રહે. ચાહે તો દેશકાળ ગમે તેવા વિપરીત થાય અને એ સંત નિત્ય 5 ખાસડા મારીને અડાહડ અપમાન કરીને આપણને કાઢી મૂકે તો પણ નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ સુદ્ધા સંકલ્પ પણ સ્વપ્નમય ન થાય. યથાર્થ નિશ્ચય હોય એને. આવા ઘણા બધા ભક્તોના ઇતિહાસો અને પ્રસંગો છે, તમે બધા જાણો છો. મૂળજી બ્રહ્મચારીને મહારાજે ઘણી વાર વિના પ્રયોજન વિના વાંકે અડાહડ અપમાન કરીને કાઢી મૂક્યા, તોય દિવ્ય ભાવ મહારાજમાં, નિશ્ચયમાં અનિશ્ચયનો સંકલ્પ સુદ્ધા સ્વપ્નમય નહીં.
મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે વગેરે પરમહંસોને મહારાજે ઘણી વાર સભામાં અપમાનિત કર્યા, પણ નિશ્ચયમાં અનિશ્ચયનો કોઈ સંકલ્પ નહીં. મોટા મોટા સદપુરુષોના વખતમાં ઘણા બધા એવા સાધુ હરિભગત હતા કે મોટા પુરુષોએ સભા વચ્ચે એનું અપમાન કર્યું. ગુણાતીતાનંદ સ્વામી એવું કહ્યું બર સભા વચ્ચે, કોને? શિવલાલભાઈને, કે જેની પૂજામાં નૈવેદ્ય ધરેલું ઠાકોરજી રોજ જમતા ને બધાને દર્શન થતા, એને મહારાજે કહ્યું કે શિવલા, તારા મોઢા સામું જોઉં છું ને ત્યારે તો અડધોય સત્સંગ તને નથી રહ્યો. કેવી વાત છે બોલો! આવું સભા હોય છે અપમાન કરે તો એ નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ સ્વપ્નમાં ન થાય. કેમ કે આ સદગુરુ મારા મોક્ષના દાતા છે ને, એના થકી જ મારું આત્યંતિક કલ્યાણ છે. આવા તો બહુ પ્રસંગો છે. બ્રહ્માનંદ સ્વામીએ એક મુમુક્ષુને 1 મહિના સુધી આટા ખવડાવ્યા. બોલો, ઓલાને કંઠી બાંધીને વર્તમાન ધારણ કરીને સત્સંગ સ્વીકારવો હતો. તે સ્વામી પાસે આવે, સ્વામી કે જા અત્યારે સમયને પૈસા આવજે, હાંજે આવજે કે જા. વરી પાછો ઓલો બાપડો હાંજે આવે, સ્વામી કે જા આવે અત્યારે સમય નથી, કાલે આવશે. તે વરી પાછો બીજા દિવસે કાલે આવે બિચારો, આવીને હાથ જોડીને કરે કે બાપજી દયા કરવાનું, વર્તમાન ધરાવો ને કંઠી પહેરાવો ને મને સત્સંગમાં સ્વીકાર આપો ને મને સ્વીકારો ને મારો આ જીવનો ઉદ્ધાર થાય એવું કંઈક કૃપા કરો ને દયાળુ. અમે ગયા જા આવે અત્યારે સમય નથી, બપોર આવજે. 1 મહિના સુધી એમ નામ ધક્કા ખવડાવ્યા. બોલો. અને પછી સ્વામી એક વર્તમાન ધારણ કરીને કંઠી બાંધી અને પછી સ્વામીએ કહ્યું કે 1 મહિનો તને ધક્કા એટલા માટે ખવડાવ્યા કે તારામાં ઘણો બધો જ કદડો હતો ને એ બધો મારે કાઢવો હતો ને તને ચોખ્ખો કરવો હતો ને એટલે ધક્કા ખવડાવ્યા. હવે તું એવો ચોખ્ખો થઈ ગયો કે તને ભગવાન સ્વામિનારાયણનો કે સંતોનો જિંદગીમાંય પણ કોઈ દિવસ અભાવો ગુણ નહીં આવે ને મનુષ્ય ભાવ તને નહીં પઠાય, એવું તારું હૃદય ચોખ્ખું થઈ ગયું. એટલે આવા હેતુ હોય હવે, અને એ આપણને સમજાય નહીં. અંદર માન ભીરું હોય એટલે આ વાત કંઈ સમજાય નહીં આપણને. એટલે થોડી વાતમાં ભગવાન કે ભગવાનના સંત યા તો સત્સંગ બધું છોડી દઈએ આપણે. નાની એવી વાતમાં 1000 વખત હાંચ્યો હોય પણ એક વખત ન હાંચ્યો હોય તો એ કડવું થઈ જાય જીવને. કેટલું માન ભર્યું હોય વિચાર તો તમ કરો. મહારાજ એમ કહે છે કે જેટલો દિવ્ય ભાવે થાય તેટલો જ નિશ્ચય કહેવાય. આવી રીતે ભગવાનને વિશે જેને દિવ્ય ભાવ છે તેને પૂરો નિશ્ચય થયો જાણવો. અને જે એમ કહેવાય છે કે આને પ્રથમ ભગવાનનો નિશ્ચય ન હતો અને હવે થયો, તે શું? એ ભગવાનને પ્રથમ દેખતો ન હતો? દેખતો તો હતો જ, પણ મનુષ્ય ભાવ સહિત દેખતો હતો. એને ભગવાન પણ મનુષ્ય ભાવે માનતા. ઠીક છે, ભગવાન કહેવાય છે, બહુ મોટા કહેવાય છે. આ સત્પુરુષ કહેવાય છે પણ બહુ મોટા છે, પણ આટલો વિવેક નથી એમને. એમ કે બોલતા નથી આવડતું એમને, વ્યવહાર કરતા નથી આવડતું. કે બહુ મોટા પુરુષ ખરા પણ કે વ્યવહારની ગમ નથી કે એમને. નિશ્ચય ખરો પાછો, પણ આવો બધો અગડમ બગડમ ભેળસેળ વાળો નિશ્ચય. અત્યારે ગમે તે ચીજ વસ્તુ તમે લો ને તો ભેળસેળ વગરની લગભગ ન આવે. એવું લખ્યું હોય શુદ્ધ તેલ પણ હોય બધું ભેળસેળ વાળું. લખ્યું હોય શુદ્ધ મગફળી તેલ પણ એમાં બધું કેટલું નાખેલું હોય પાછું. અને આપણને એવું થાય કે શુદ્ધ મગફળીનું તેલ છે આ ફેક્ટરીનું, એ જ ખવાય આપણે એમ.
પણ હવે ભલા માણસ આપણને કાંઈ ખબર નથી. લખ્યું છે શુદ્ધ મગફળીનું તેલ, પણ એમાં કંઈક બધું કપાસિયાનું ને બીજું ને ત્રીજું ને કંઈક બધો કદડો અંદર ઉમેરેલો હોય. એમ જો આવું બધું. એમ આપણો નિશ્ચય એવો લખ્યું હોય લેબલમાં એવું કે શુદ્ધ મગફળીનું તેલ. એમ શુદ્ધ ભક્ત, અમે એકાંતિક ભક્ત છીએ. એમ લેબલ એવું હોય, પણ હોય ભેળસેળવાળું પાછું. એવું અમે એકાંતિક છે. એકાંતિકનું રસોડું ક્યાં કે એમ હોય પાછું ભેળસેળવાળું. બધાના અભાવ ગુણ લેતો હોય, બધાના અભાવો ગુણ લેતો હોય. એના જેવી તો બધું ગંદો કદડો બીજો કેવો કહેવાય કહો. એક મોટામાં મોટો ગંદામાં ગંદો કદડો કહેવાય. મહારાજ કે પંચ મહાપાપનો કરનારો હોય ને એની શુદ્ધિ કરવા માટે એનું શાસ્ત્રમાં લખ્યું છે. થાય કે પંચ મહાપાપ થયા હોય તો શાસ્ત્રમાં લખ્યું એ રીતે પ્રાયશ્ચિત કરે એટલે એની શુદ્ધિ થાય. પણ મહારાજ કે ભગવાનના સંત ભક્તનો અવગુણ લેવા વાળાની કોઈ શુદ્ધિ જ નથી થતી. તો ઉપર લેબલ માર્યું હોય શુદ્ધ તેલનું, એમ એકાંતિકનું. પણ નરાજ અભાવ ગુણ લઈને દ્રોહ કરતા હોય, વિરોધ કરતા હોય. આવો કદડો અંદર બધો શુદ્ધ તેલમાં પણ મગફળીના તેલમાં હોય છે. એમ એટલે આપણે જ એને લેબલ જોઈ અને પછી ખબર નહીં, હવે અંજાઈ જઈ છે. વિચારવું ભગવાનના ભક્ત, જેને ભગવાનને ભગવાનના સંતનો યથાર્થ નિશ્ચય કરવો હોય ને એને કોઈ પણ સાધુ કે હરિભગત કે બહેનો અવગુણ્યા હોય ને એનો સંગ જિંદગીમાં ન કરાય. ગમે તેવો મોટો વિદ્વાન હોય તો ભલે ને, ગમે તેવો કથાકાર હોય તો ભલે ને, ગમે તે એટલી વિદ્વતા પ્રાપ્ત કરી હોય તો ભલે ને, ગમે તેવી મોટપને પામેલો હોય તો ભલે ને, ગમે તેવી એને પ્રતિષ્ઠા મળી હોય ને, ગમે તેવું પદ મળ્યું હોય ને, ગમે તેવો અધિકાર મળ્યો હોય, પણ ભગવાનને ભગવાનના સંત જેવા સંતને ભક્ત જેવા ભક્તના અવગુણ ગાતો હોય એનો સંગ કદી પણ કરાય નહીં. નહીતર એના સંગે કરીને શબ્દમાં તાકાત ને શક્તિ છે, બલબલના મગજ ફેરવી નાખે. ત્યારે શબ્દમાં બહુ તાકાત ને શક્તિ છે, જબગજબની. હું તમારી પાસે 2 કલાક મહારાજના દિવ્ય કે મનુષ્ય ચરિત્રની કથા કરું અને પછી છેલ્લે એક જ હાકર કોરા જેવી રમકાવું તો તમને શું યાદ રહે? પેલી કથા યાદ રહે જ નહીં. તારે શબ્દની તાકાત છે. એમાંય અમૃત કરતા પોઈઝનની તીવ્રતા અનેક ગણી છે. એમ સાત્વિક શબ્દ કરતા રાશિ ને તામસી શબ્દની તાકાત અનેક ગણી અધિક છે. માણસને તરત જ એ ચોંટી જાય ને લાગી જાય ને એનો ઘા લાગે તરત જ માણસને. માટે વિચારવું, કોઈ ભગવાનના સંત ભક્તનો મહિમા આપણી પાસે ગાતા હોય એની અમૃત કહેવાય. એની તીવ્રતા એટલી બધી ન હોય. એ બહુ મહિમા જલ્દી આપણે સ્વીકારી નહીં, સાંભળી કરાય. અને એ ભક્તનો એ સંતનો કે એ ભક્તનો એવો નિશ્ચય તરત ન થાય સાંભળ્યા પછી. અને કોઈ એ જ સંતને હરિભક્તની અવગુણની વાત કરે ને થોડીક જ 1 જ મિનિટ તોય અંદર ગરી જાય ને માની લઈ પાછા આપણે એમને આખો દિવસ પછી એના અવગુણનું ચિંતન કર્યા કરીએ. આવી તીવ્રતા છે શબ્દમાં. એટલે મહારાજ કહે છે કે એનો સંગ ન કરતા. તમારો હગો વાલો હોય તો ભલે, એટલે તમારો ગુરુ હોય તોય ભલે, તમારો બાપ હોય તોય ભલે, તમારો દીકરો હોય તો ભલે, તમારી મા હોય તો ભલે, તમારી બેન હોય તો ભલે, પત્ની હોય તો ભલે, ચેલો હોય તો ભલે,
બેલો હોય તોય ભલે, પણ ભગવાનને ભગવાનના સંત ભક્તના અવગુણની વાત કરતો હોય, મહારાજ કે નહીં સાંભળો ને તો નિશ્ચય નહીં થાય તમારો. અને થોડો ઘણો નિશ્ચય કર્યો હોય છે ને એ હલી જાય છે, અને ભાવ બધો જ ઉડી જાય છે, અને અભાવ બેસી જાય છે. અને અભાવ એવું ચિકાસવાળું પદાર્થ છે કે એક વખત અભાવ ગેરા પછી ચોંટ્યા પછી ઉખડે નહીં તમારે. એવું એ લોખંડમાં મરિયા બેસી ગયા હોય ને એને જેવું છે. કાટ ચડી ગયો હોય ને તો ઉખડે, કાચ પેપરથી ઘસો, બીજા ગમે તે ઘસો ને તો ઉખડી જાય. પણ એ લોખંડમાં મરિયા બેસી ગયા હોય ને એ ન ઉખડે, કે લોખંડ આખું તમારું તૂટી જાય, કાણા પડી જાય. માટે વિચારજો, ઘણા બધાના મોક્ષ બગડે છે. આમ વર્તમાન કાળમાં અત્યારે આવું હોય છે, ઘણું હોય છે. જો કોઈના અવગુણની, હગા વાલાના અવગુણ, મોઢાની વાતો અવગુણની સાંભળી અને હાવ નાસ્તિક જેવા થઈ ગયા હોય છે. લેબલ સરસ હોય શુદ્ધ તેલનું, પણ આવો કદડો અંદર નાખ્યો હોય, બેડશેડ બધી કરી હોય. માટે વિચારવું આપણે, જેને પોતાના મોક્ષની ચિંતા હોય, જેને આવો સત્સંગ મેળવશે એનું મહાત્મય સમજાણું હોય, અને આવો યોગ મેળો છે એનું મૂલ્ય સમજાણું હોય, તો વિચારવું કે આવો અવસર આત્યંતિક કલ્યાણને પામી જવા માટેનો ફરીને હવે નહીં મળે. જો આ વખતે ભૂલ ખાધી તો આ વખતે આવા અવગુણ્યાના સંગમાં જો રહ્યા ને એમાં હેત પ્રીતિ કરીને એનો સંગ કર્યો તો આત્યંતિક કલ્યાણનો પછી યોગ અવસર ફરીને મળશે કે કેમ ખબર નહીં. મહારાજે તો વચનાત્મા એવું લખ્યું છે, આ સત્સંગમાં સત્સંગી કે ત્યાગી સાધુ એની આસુરી મતી થઈ ગઈ હોય તો મહારાજે એને રાવણ અને રાહુ જેવા કીધા છે. વચનાત્મા કીધું છે મહારાજ. તો બુદ્ધિ સ્થાપિત થવાનું કારણ તો અવગુણ છે, ભગવાનના ભક્તનો દ્રોહ છે, એનાથી જ બુદ્ધિ સ્થાપિત થાય છે. એવી સ્થાપિત થયેલી બુદ્ધિવાળો મહારાજ કે સત્સંગમાં હોય તો એ મહારાજ કે રાહુને રાવણ જેવા એને જાણવા, એનો સંગ કદી પણ કરવો નહીં જિંદગીમાં, સ્વપ્નમાં. જો ભગવાનને ભગવાનના સંત હરિભક્તનો નિશ્ચય કરવો હોય તો એને વિશે સદાય દિવ્ય ભાવ જો રાખવો હોય તો મત સાંભળો કોઈની અભાવ વગરની વાત. આપણો ગમે તેવો હગો હોય તો જાય એના ઘેરે, જો એ કહીએ આપણો મોક્ષ નથી કરવાનો, એના થકી આપણે અક્ષરધામ નથી મળવાનું, ધક્કા મળશે, ધામ નહીં મળે. એ હગાવાલાને મોહબ્બતે કરીને જો ભગવાનના ભક્તના અવગુણની વાત સાંભળી, નિંદા કરી, અવગુણ લીધા, તો આટલો શ્રેષ્ઠ ઉત્તમ સત્સંગનો યોગ છે તો પણ અધોગતિને જેવું પામવાનો. એટલે કોઈ હગો આપણું કલ્યાણ કરવાનો નથી, આટલું વિચારી રાખવું જોઈએ. એવો નિશ્ચય પ્રહલાદે કરી રાખ્યો હતો કે મારો બાપ કલ્યાણ નથી કરવાનો. તે હારો રાત્રિ દિવસ મીંડો છે ભગવાનની ખોદણી કરવા માટે, મૂર્ખ છે. હવે પ્રહલાદજી એક પણ વાત ન સાંભળી એની, જો અને એને મારી નાખવા માટેના કેટલા બધા જુલ્મી એને ત્રાસ આપીને પ્રયાસો કર્યા તો એ પ્રહલાદજી એના બાપનો સંગ ન કર્યો ને એના બાપની વાત ન માની. તે આપણને સંદેશો આપે છે પ્રહલાદજી કે તમારે ભગવાન મેળવવા છે, પરમાત્માનો નિશ્ચય દ્રઢ કરવો છે, તમારે આત્યંતિક કલ્યાણ પામવું છે, કઈ જે આટા ફેરા જ મારવા છે, નકરું અપડાઉન જ કરવું છે. જન્મ મરણથી મુક્ત થવા હોય ને આત્યંતિક કલ્યાણ કરવું હોય તો પ્રહલાદજી એમ કહે છે કે હગા બાપની વાત નહીં માનતા, અવગુણીઓ હોય તો, અને એકાંતિક ભગવાનના ભક્ત હોય તો
તો મુક્ત માનીને એની આજ્ઞાનું પાલન કરીને એની સેવા પરિચર્યા કરી અને રાજીપો પ્રાપ્ત કરવો. તો એ બાપ નહીં માનવાનો, મુક્ત માનવાનો એને એવું. અને મુક્ત માનીને વંદન કરવાના, મુક્ત માનીને સેવા પરિચર્યા કરવાની, એની આજ્ઞામાં રહેવાનું. જેવો આત્યંતિક કલ્યાણ પામી જાય ને ભગવાનના સંત ભક્તનો એને છે ને નિશ્ચય થઈ જાય પરિપક્વ, કે જે નિશ્ચયને કોઈ પણ દેશ કાળા દીક હોય કે સંગ દોષ હોય, વિપરીત ગમે તેવો યુગ હોય તો પણ એનો પટ ન લાગે, એને કોઈ દિવસ પાસ ન લાગે, એનો અસંગી રહે. એ માટે આપણે વિચારવું, સદાય દિવ્ય ભાવ ભગવાન ને ભગવાનના સંત ભક્તોને વિશે રાખો. આવી રીતે ભગવાનને વિશે જેને દિવ્ય ભાવ છે તેને પૂરો નિશ્ચય થયો છે એમ જાણવું. અને જે એમ કહેવાય કે આને પ્રથમ ભગવાનનો નિશ્ચય ન હતો ને પછી થયો, તે શું? એ ભગવાનને પ્રથમ નહોતો દેખતો તો હતો જ, પણ મનુષ્ય ભાવ સહિત દેખતો હતો. પછી જ્યારે તેને નિશ્ચય થયો ત્યારે દિવ્ય ભાવ સહિત દર્શન કર્યું, ત્યારે એને દ્રઢ નિશ્ચય થયો જાણવો. ને જ્યાં સુધી ભગવાનને વિષયો દિવ્ય ભાવ ન સમજે ત્યાં સુધી એને વાતે વાતે કેટલાય પ્રકારના ધોખા થતા રહે. વાતે વાતે એવું ભગવાન ક્યારેક બોલાવે ન બોલાવે, પ્રસાદ આપે ન આપે, હાર પહેરાવે ન પહેરાવે, બિરદાવે ન બિરદાવે, એમ વાતે વાતે ધોખો થાય એને. આમ તો 1000 વખત ભગવાને એને હાર પહેરાવ્યો હોય, પ્રસાદી આપી હોય થાળમાંથી, પણ એક વખત મોહન થાળનું એક જ ચોલું ન આપ્યું હોય ને તો તરત ધોખો થાય પાછો, કારણ કે યથાર્થ નિશ્ચય નથી. એટલે એવા ઘણા બધા પરમહંસો હતા અને હરિભક્તો હતા, પાડાઓ હતા, બહેનો હતા કે જેને જાળવવા નહોતા પડતા. એટલે મહારાજ ક્યારેક એને પ્રસાદી આપે ન આપે, હાર પહેરાવે ન પહેરાવે, બોલાવે ન બોલાવે, એને કોઈ સંકલ્પ જ નહીં, કેમ જાળવવા નહોતા પડતા. અને ઘણા બધા છે ને એ કાચની બરણી જેવા વાસણ હતા અને ઘણા બધા શેકેલા પાપડ જેવા હતા. એ પાપડ જેવા તો ઠીક છે, ભાંગી જાય તો ખવાય, પણ ઓલી બરણી ભાંગી જાય ને પછી ખવાય? એટલે પાપડ જેવા તો હજી સારા, પણ કાચની બરણી ને કાચના વાસણ જેવા તો બહુ ભૂંડા. એ સારું ભાંગ્યા પછી બધી જગ્યાએ વાગે. જો સારી બાજુ વઘાર જ મૂક કરાય, પાછો નકરા અવગુણ જ લીધા કરે, બીજાને અવગુણ નાખીને સત્સંગમાંથી પાડે. એનો નિશ્ચય છે નહીં, ગમે તેવો હોય ને હલાવી જ નાખે તમારે. માટે આપણે વિચારવાનું, હજી કોઈ પાપડ જેવા હોય ને તો વાંધો નહીં, શંકરો તો, કારણ કે પાપડ ભાંગી જાય તો ખાવાનો ઉપયોગમાં આવે એમ. પણ કાચનું વાસણ તો સારું ઠેઠ સુધી વાગવાનું કામ કરે. ઉકેડામાં નાખો તો અહીંયા છોકરા ઉકેડા ફીનતા હોય તો વાગે, અથવા ખેડૂત ઉકેડો ભરે તો એને વાગે, ત્યાંથી વાડીમાં ખાતર ભરે તો અહીંયા વાગે, ત્યાંથી લઈને બારો નાખી દે તો રસ્તામાં આવતા જતા બધાને વાગે. એટલે એ જ્યાં સુધી રહે તો સુધી વાગે ને. એની આયુષ લાંબી બહુ હોય કાચની. એ કાચ તમે જોઈજો, એ તો હળે નહીં કંઈ, ઓગળે નહીં, હળે નહીં કંઈ. લાકડું પથ્થર સમયાંતરે ધૂળ જેવું ધૂળ થઈ જાય ખરું, આ થાય જ નહીં તમારે. એમ અવગુણ્યા મરીને ભૂત થઈને પાછા અવગુણ ગાય બોલા. એવું એ ભૂત થઈને બીજાનું વળગીને પછી બીજાને સત્સંગમાંથી પાછા પાડે. એટલે મહારાજને મોટા પુરુષો એમ કહે છે કે ભગવાનનો યથાર્થ નિશ્ચય કરજો, કે તમારા નિશ્ચયને કોઈ અવગુણ્યા હલાવી ન શકે. ભગવાન કે ભગવાનના સંત કે ભક્તનો નિશ્ચય કર્યો હોય ને.
વારંવાર ઘણા ગુણ અવગુણ લીધા કરે છે, જે આ નિકોળનો પક્ષ રાખે છે અને અમારો પક્ષ રાખતા નથી, અને આને અધિક બોલાવે છે પણ અમને બોલાવતા નથી, અને આના ઉપર અધિક હેત છે અને અમારા ઉપર હેત નથી. એવી રીતે અપાર ગુણ અવગુણ જઈને પૈઠા કરે છે. કાલે મેં વાત કરી હતી તીર્થ સ્વામીને, મેં કીધું હતી વાત મેં કરી હતી કે નથી કરી? મેં કીધું નિર્ગુણ સ્વામીની તમારે કોપી કરવાની. હવે આવી વાત થાય ત્યારે બીજા બધા જેટલા હોય ઘણા બધા મારા જેવા એ કહટાય કે ન કહટાય. એટલે અમે ઘણા વર્ષથી સત્સંગમાં છીએ અને અમારી કોપી કાઢવું એને કેમ નથી કહેતા, અમારી કોપી કરવું એને કેમ નથી કહેતા? આવું થાય. ઘણા વર્ષોથી સત્સંગમાં તો છો જ તમે, એ વાત ખોટી નથી, પણ ખબર નહીં હવે મહારાજને અંતરમાં નહીં કંઈક બહુ આમ વિશ્વાસ હોય એટલે આપણી દેશી કાઢવા માટેની નહીં કહેતા હોય ઠાકોરજી. જો કારણ કે આ તો કહેનારા મહારાજ છે, કોઈ વ્યક્તિ આવો કહી ન શકે, આવો નિર્ણય લઈ ન શકે કંઈ. એમ જીવ છે ને વારંવાર દોષ પૈઠા કરતો હોય છે, એનાથી અંતર પાછું પડી જાય છે. અંતર પાછું પડ્યું હોય એ આપણને ખબર કેવી રીતે પડે કે મારું અંતર પાછું પડી ગયું છે? તો સીધી જ વાત છે, દેખાય એવું છે, દેવા જેવું છે, ચોખ્ખું છે. આપણી પાસે સમય હોય, શરીર સારું હોય, યોગ સારો હોય, તો એ આપણે ગરજવાન થઈને સત્સંગ ન કરી શકીએ, મહારાજનું ધ્યાન ભજન ન કરી શકીએ. આપણને કોઈ મોટા પુરુષો કે કોઈ આપણને કોઈ ભક્તોએ નિયમ આપ્યા હોય તો એ નિયમ ન કરીએ. તારે સમજવાનું કે અંતર પાછું પડી ગયેલું છે. બીજાના અભાવો ગુણ આવતા હોય, પોતાના ન આવતા હોય. આ બીજાના અભાવો ગુણ લેતો હોય અને એટલો અહંકારી થઈને ફરતો હોય કે હું બધાયનું જાણું છું, હું બધાયનું જાણું છું. બધાયનું ભલે તું જાણતો હોઈશ પણ તારું નથી તું જાણતો. હું બધાયના દોષ જાણું છું એમ જાણતો હોઈશું કદાચ, પણ તું તારા દોષ તો એકે નથી જાણતો. તો આવી અજ્ઞાનતા દુનિયામાં લેવાય ક્યાં જ આવે? મને એવું મનમાં થતું હોય કે હું બધાયના સ્વભાવ અને દોષ જાણું છું, પણ હું મારા દોષ સ્વભાવ ન જાણતો હોય તો મારે જેવો અજ્ઞાની આ ધરતીમાં લેવાય ક્યાં જાવો? બીજો મૂર્ખનો સરદારી ક્યાં લેવા જાવો? ઘણા બધા એના આવા અહંકાર હોય છે, ત્યાગીમાન ગ્રસ્તમાં, બાયોમાન ભાઈઓમાં, જો ઘણામાં હોય છે આવા બધા અહંકાર. હું બધા એનું જાણું છું, હાથે તું જાણતો હોય ભલે માણસ, પણ તું તારું નથી જાણતો, તું તને નથી જાણતો. અને તું તને જાણતો હોય ને તું એમ ન બોલે કે હું બધાયનું જાણું છું, હું મારું જાણું છું, એમ બોલતું. હું મારી નબળાઈ જાણું છું, બધાયની નબળાઈ જાણું છું એવું તું ન બોલ. તારી બુદ્ધિ સાપિત છે, અંતર પાછું પડી ગયું છે. હવે આવું આપણને વર્તતું હોય તો દેખાય કે ન દેખાય કે અંતર પાછું પડી ગયું છે? એટલે એ કંઈ નિયમ ન કરતો હોય, ભગવાન ભજતો ન હોય, માનસી પૂજા 5 પૂરી કરતો ન હોય, એકાદી કદાચ કરતો હોય તો કરતો, એ જાવડ ભાવડ કરતો હોય, એ હવે માનસી પૂજામાં બેઠો હોય તો નકરા ડોલા ખાતો હોય. શું માનસી પૂજા થતી હોય? ઊંઘતો જ હોય. બોલો, માટે વિચારવું હો, મારે તમારે આ કથા કોઈની નથી, આપણે પોતાની છે. મહારાજ એમ કહે છે કે અંતર જ્યારે એનું પાછું પડી જાય ને ત્યારે દિવસે દિવસે ભગવાનના સંત ભક્તનો અવગુણ દેખાય
પોતાનો દેખાય નહીં, તેથી અંતે તે વિમુખ થઈ જાય છે. માટે સત્ય સ્વરૂપ ભગવાનને વિશે ક્યારેય કોઈ પ્રકારે મનુષ્ય ભાવ ન જ પરઠવો, અને ભગવાનના ભક્તની વિશે પણ કોઈ દિવસ મનુષ્ય ભાવ ન પરઠવો. કાજે દેહ કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક અંધ હોય, કોઈક લુલ્લો હોય, કોઈક કોઢિયો હોય, કોઈક બેરો હોય, કોઈક મૂંગો હોય, કોઈક વૃદ્ધ હોય, કોઈક કૃપ હોય, એવા કેટલાક દોષો રહ્યા હોય. પણ જ્યારે તે દેહને છોડે છે ત્યારે તે ભગવાનના ધામમાં શું એવા અંધ અને લુલા જ રહે છે? નારેના ભગવાનના ભક્ત તેવા રહેતા નથી. એ તો સર્વ મનુષ્યપણાના ભાવ છે, તેમ જાણી રાખવું, જાણવું. પણ ભગવાનના ભક્તની આવી રીતે કોઈ શરીરની અવસ્થા કે પછી સ્વાભાવિક સ્વભાવની અવસ્થા જોઈ અને એનો અવગુણ ન લેવો, લેવો તો પોતાનો લેવો, નહીતર અંતર પાછું પડી જશે. પછી અંતર પાછું પડી જશે, નહીં ભજન થાય, નહીં વૃત્તપ થાય, નહીં ધ્યાન થાય, નહીં ગરજવાન થઈ અને સત્સંગ કરી નહીં શકશો. મહારાજે યોગ તો ઘણા બધા શ્રેષ્ઠ આપ્યા હોય, એવા પુરુષ આપ્યા હોય આપણને, અથવા ભવિષ્યમાં આપે તો એના થકી ઘણું બધું તત્વ આપણે પ્રાપ્ત થાય એવું હોય કે જે અમુક 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 જગ્યાથી ન મળે એવું હોય, એવું બધું પ્રાપ્ત થતું હોય. તો એ ગરજવાન થઈને એનો સત્સંગ નહીં કરી શકીએ. કેમ? અંતર પાછું પડી ગયું છે. ન પૂરા એવી ખોટ જાય આખી જિંદગી. એવા મોટા ગોપાળાનંદ સ્વામી જેવા મુક્ત પુરુષ હોય, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ જેવા અનાદિ મુક્ત પુરુષો હોય, અને એના બેડો આખી જિંદગી રહે ને તોય પણ એ ગરજવાન થઈને સત્સંગ ન કરી શકે. કેમ કે અંતર પાછું પડી ગયું છે એનું. માટે તે બધા ભાવને તજીને તે ભક્તનો પરમ અનુપમ દિવ્ય રૂપ થાય છે, બ્રહ્મરૂપ થઈ જાય છે, અને લેશ માત્ર પણ દેહ ભાવ રહેતો નથી. એ ભક્ત આ લોકમાં શરીરે કરીને ગમે તેવો હોય, કાળો, જાડો, લાંબો, ટૂંકો, પહોળો, આતે બાડો, બોબડો, પણ જ્યારે શરીર છૂટે ત્યારે દિવ્ય તનુ એને પ્રાપ્ત થાય છે. એ વિચારવું એમ. માટે ભગવાનના ભક્તને વિશે મનુષ્ય ભાવ ન પઠાય તો પરમેશ્વરની વિશે તો મનુષ્ય ભાવ કેમ પઠાય? આ જે વાત અમે કહી છે તેને સૂઝે તો આ સમજો, તો પણ એટલી જ સમજવાની છે. અને આ વાતને 100 વર્ષે કરીને સમજો તો પણ એટલી સમજવાની છે. ગમે તેટલા ગ્રંથ ભણો, યોગ, યજ્ઞ તથા તપ આદિ અપાર સાધન વારંવાર કરીને પણ આટલી જ વાત સમજવાની છે. માટે આટલી જ વાત જો સમજાઈ જાય તો આમાં બધા સાધન આવી જાય છે. આ વાત એવી અગાધ છે. પરમેશ્વરની ઈચ્છાએ કરીને આ વાતનો ઉદય થાય છે. તેથી આ વાતને સમજીને તેની દૃઢતાને ગાંઠ પાડવી કેમ છે? તે દૃઢતાને ગાંઠ પાડ્યા વિના ક્યારેય કોઈનો છૂટકો થાય તેમ નથી. માટે અમારી જે વાત છે તેને અનુપમ જાણીને તમારે સર્વે હરિભક્તોએ યાદ રાખીને પરસ્પર આ વાત નિત્ય કરવી. કોઈ અવગુણની વાત કરે ને તો તુરત આ દિવ્ય ભાવને મહિમાની વાત કરે. એ ભગત ઉભારો. એ વાત તમે જવા દો. આપણે ભગવાનના સંત ભક્તના મહિમાની વાત કરીએ એમ આપણે તેને મહિમાની વાત શરૂ કરી દેવી.
ઓલા લંગરિયાને બોલવા જ ન દેવો, એની વાત ન સાંભળવી. એવું આ બધા લંગરિયા કહેવાય. લંગરિયા બધા 2 નંબરના હોય. ન નાખે ઓલા તારમાં લંગરિયા નાખે ને ચોરી કરવા માટે, એ 2 નંબરની કહેવાય ને. વિદ્યુત લેવાનું 2 નંબરનો ખોટો, ચોરી કરવાની. આ બધા ચોર કહેવાય, લંગરિયા કહેવાય. મહારાજ કહે છે કે કોઈ ભક્તને અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાત કરીને તરત ચેતાવી દેવો, અમારી વાતને અમૃત માનજો. એને ચેતાવી દેવો. કદાચ મન પાછું પડી ગયું હોય અંતર, તો એને તરત જ સમજાવો કે લો ભલા માણસ, આવા સંત જેવા સંત, ભક્ત જેવા ભક્ત આવો સત્સંગ નહીં મળે, માટે ડોબા જરાક વિચાર, અવગુણ લઈશ નહીં. તને કોઈ અવગુણ ખાયેલો હોય તો એવા અસોની વાત માનીને તારું શું કામ મોક્ષ તું બગાડેશ? મહારાજ કે વાત કરીને ચેતાવી દેવો, ચેતી જાય તો ચેતી જાય, વાગ્યું તો બાણ નહીં તો થોથો, પણ વાત તો કરવી મહારાજ કે મહિમાની. અને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર આ વાત કરવી, એમાં અમારી આજ્ઞા છે, તેમાં ફેર પડવા દેવો નહીં. આ વાતની જરૂર ભૂલશો નહીં પાછા. આમ કહીને પછી શ્રીજી મહારાજ સર્વ સંતો તથા હરિભક્તોના હૃદયમાં અપાર આનંદ આપીને તથા જય સ્વામિનારાયણ કહીને હસતા હસતા પોતાની ઉતારે ચાલતા થયા. તે વખતે પાદુકા પહેરી હતી, તેનો ચટાક ચટાક શબ્દ થતો હતો. આવી રીતે શ્રીજી મહારાજની વાત સાંભળીને બધા સાધુ તથા હરિભક્તોએ શ્રીજી મહારાજને સર્વ અવતારના કારણે સર્વ અવતારના અવતારી જાણીને દિવ્ય ભાવની અતિશય દ્રઢતા કરતા હવા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 24 પુરમાં લોયાનું 18મું વચનામૃત કહ્યું એ નામે 30મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની